لله رب العالمين والصلاة والسلام على أشرف الأنبياء والمرسلين خاتم النبيين سيدنا ونبينا ومولانا أبي القاسم مصطفى محمد اللهم صل على محمد وبآله الطيبين الطاهرين المعصومين المظلومين ولعنة الدائمة على أعدائهم أجمعين من يومنا هذا إلى يوم الدين. رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي. أما بعد فقد قال الله تبارك وتعالى في كتابه الكريم بسم الله الرحمن الرحيم أم حسبتم أن تدخلوا الجنة ولما يعلم الله الذين جاهدوا منكم ويعلم الصابرين. اللهم صل على محمد وآل محمد. एक भाइयों बता, एक भाई જ્યારે પણ ઘરમાં આવે બહુ ધમાલ કરતો હોય, એકદમ એને કઈ હોશ ન હતો. બારે જે છે દોસ્તારો સાથે ખોટી ટાઈમ પાસ કરતો હતો. ડ્રગ્સ એડિક્શન બધી ચીજો એની અંદર હતી. જ્યારે ઘરમાં આવે ફેમિલીને અઝિયત પહોંચાડે, વાઈફ બચ્ચાઓને બહુ થાકી જતા હતા. રોજ પોલીસ આવે અને લઈ જતી. જ્યારે એક વખત એવી હંગામો કર્યો તો વાઈફ પોતે શિકાયત કરી અને પોલીસ આવી એને લઈ ગઈ. જ્યારે એને લઈ ગઈ તો એને જ્યારે અંદર રાખી તો એને જે પોલીસ એને સવાલ કરે છે કે તું કેમ એવું બન્યો છે, કેમ તું આવું બધું ઘરમાં ધમાલ બારે ધમાલ કરે છે. ત્યારે એ કીધું કે મારા બાપના કારણે, કારણ કે મારો બાપ જે છે એ પણ એવો જ હતો. હંગામો ધમાલ આ બધી વાતો કરતો હતો એટલે એનું અસર મારી અંદર થઈ પડી ને હું જે છે હું પણ એની અંદર શામિલ થઈ ગયું અને મારી પણ એવી આદત થઈ ગઈ છે. એને જે છે એ થોડીક વારમાં એક સૂટ ટાઈપ વાળો માણસ બિલકુલ હેન્ડસમ એ આવે છે અને ઉમર પોલીસને કહે છે કે હું જમાનતથી એને છોડાવું. પોલીસ એને પૂછ્યા કરે છે કે તું કોણ છે? એટલો સૂટ ટાઈ, એટલો સ્માર્ટ, એટલી બધી વાત ફાઇન. તો એ કહે છે કે હું એનો ભાઈ છું. અચ્છા, તો તું એવું કેવું બન્યો છે એટલું સારું, એવું ફાઇન? કીધું કે હું જ બન્યો છું મારા બાપના કારણથી. તો પોલીસ અજબ થઈ ગયો કે આજે જે પણ છું હું મારા બાપના કારણથી છું, મારા બાપથી છું આજે. પોલીસ ઓફિસર શોક થઈ ગયો. એ કીધું કે એક દીકરો એ કહે છે કે હું મારા બાપ થકી ખરાબ થઈ ગયો, એ કહે છે કે હું મારા બાપથી સારો બન્યો. હવે એ પૂછા કરે છે કે તારો બાપ સારો હતો યા ખરાબ? કારણ એ તો પોતે જરાક બોલા માંગી દે. તો એ બીજો છોકરો જે સુટાઈ સ્માર્ટ, ભણેલો સ્માર્ટ, એ કહે છે કે ના, એની વાત સાચી છે કે મારો બાપની અંદર અમુક કઈ ખરાબી આદત હતી. આ જે વિચાર કર્યો છે એમ વિચાર કર્યો છે કે કારણ કે મારો બાપ એવું હતું એટલે હું બની ગયો. હું એ વિચાર કર્યો કે જેવો મારો બાપ છે હું એવું ન બનું. જોયા, બે ભાઈ હતા પણ સોચ ફિક્ર બલંદ. આજે હું
જોન મેક્સવેલની છઠ્ઠી ચીજ તમારી ખિદમતમાં પેશ કરું છું. મતલબ કીધો ને વાત આજે છઠ્ઠી ચીજ છે અને છઠ્ઠી ચીજ હું તમે વાયદો કર્યો હતો કે છઠ્ઠી ચીજ બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ છઠ્ઠી ચીજ આપણે અગર જોવા જાય ઇસ્લામિક ઓલાથી આપણે એની પહેલી વસ્તુમાં રાખે. આ પહેલી વસ્તુ હોવી ખપે. આપણે ઇસ્લામની અંદર પણ છે તફક્કુર, ફિક્ર કરો, ગૌર કરો, તદબ્બુર, રિફ્લેક્ટ કરો. એ તો આપણી ફર્સ્ટ હોવી ખપે. એના પછી ઈમાન હોવું ખપે કે જે ઈ આઠમી ચીજમાં લખ્યો છે. પણ જે પણ લખ્યું છે, જે પણ એની સોચ છે એ આપણી ઇસ્લામમાં છે. આ બંને ભાઈઓ હતા એની સોચ. આજે આપણી આ સોચ, આજે આપણી આ થિંકિંગ આપણે ઉપર પર ચડાવી શકે છે અને આપણી જ આ વિચાર અમે તેથી નીચે પડાવી શકે છે. આ સોચ બહુ ઇમ્પોર્ટન્ટ છે. વિચાર કરવાનો, ગૌર ફિક્ર કરવાનો, જલ્દી એક્શન ન લેવું, જરાક ટાઈમ આપવો. આજે આપણે અમારી સોચ ઉપર શા માટે એની વેલ્યુ નથી આપતા? રિસર્ચ કહે છે, જર્નલિસ્ટ જે નાના જેવી હું તમે કીધો એ નાના જર્નલ્સ આપે છે. એની અંદર એક સવાલ હતો કે આજે અમુક બધાએ કેમ સોચ ઉપર, થિંકિંગ ઉપર બહુ ભાર નથી આપતા? તો એનું કારણ એ આપણે દેખાડવામાં આવ્યું કારણ કે જે થિંકિંગ આપણે વિચારીએ છીએ ને એ આપણે દેખાડતી નથી. હાથ અમે જોઈ શકીએ છીએ, એ આપણે દેખાય છે. એનું કાંઈ થઈ જાય તો આપણે એનો ઇલાજ કરીએ. આંખ અમારી સામે છે, અમે ફીલ કરી શકીએ છીએ. તો જે વસ્તુ આપણે સામે દેખાય છે અમે એની ઇમ્પોર્ટન્સ આપે છે. પણ કહે છે કે જરૂરી નથી કે જે નથી દેખાતી એ ન હોય, એક્ઝિસ્ટ ન કરતી હોય. આજે આ સોચ નથી દેખાડતી પણ આપણે એને વેલ્યુ નથી આપતા. કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે સોચ, થિંકિંગ. અગર આપણે જોવા જાય મટીરિયલિસ્ટિક પણ સોચ હોય છે, દુનિયાની પણ સોચ હોય છે અને સાથે સાથે સ્પિરિચ્યુઅલ પણ સોચ હોય છે. દુનિયાની અંદર જેટલા પણ કામયાબ થયા છે માણસ, સક્સેસફુલ થયા છે, ચાહે આ મટીરિયલિસ્ટિક વર્લ્ડમાં હોય, દુનિયાની વર્લ્ડમાં હોય યા પછી સ્પિરિચ્યુઅલ વર્લ્ડમાં હોય, એ લોકો મહત્વ જે છે પોતાની સોચ ઉપર આપ્યા છે જેથી કરીને એ લોકોની સોચ બદલી ગઈ. હું કોઈની બારામાં શું વિચારું છું સામેવાળાને ખબર નહીં પડે. બીજો મારી બારામાં શું વિચારે છે મને ખબર નહીં પડે. પણ અમારી વચમાં ફક્ત અને ફક્ત ખુદાની સાથ છે. અમારી વચમાં જે છે ફક્ત અને ફક્ત ખુદાની સાથ છે. ગૌર કરજો એના ઉપર. જે મારી બારામાં કંઈ વિચારે, જે હું કોઈની બારામાં કંઈ ખરાબ વિચાર્યું, કાંઈ એને અસર નથી થતું કારણ કે હું એની બારામાં ખરાબ વિચારું છું. પણ જે હું એની બારામાં ખરાબ વિચાર્યો એને તો અસર નહીં થાય, મને મારા નફ્સ ઉપર જરૂર અસર કરે છે, જરૂર અસર કરે છે. એટલે આપણે ઇસ્લામની અંદર શા માટે કહે છે કે 24 કલાક, કેટલા? 24 કલાક, 24 hours રૂહ અને જંગ, રૂહ અને નફ્સની જંગ હાલતી રહે છે. 24 કલાક. અગર હું રૂહને સ્ટ્રોંગ બનાવ્યો, તાકાતવર બનાવ્યો મારી સોચથી, તો કોઈ ઇન્સાન રસૂલે ખુદાની ખિદમતમાં હતા, કોઈ અબુ ઝર બની ગયા, સલમાન બની ગયા, મૈસમે તમ્માર બની ગયા, અબુ ઝર ગફારી બની ગયા.
અને જે રૂહને કમજોર કર્યા, નફ્સને મુકદ્દમ કર્યા, નફ્સને વેલ્યુ આપ્યા, નફ્સને અને પોતાની સોચના જરીએથી આજે આપણે છે યઝીદ થઈ ગઈ ઓર ભલા બની ગયો. તો આ આપણી સોચ છે કે જે ઇન્સાનને કમાલ તરફથી પહોંચાડે છે. આપણી સોચ છે કે જે ઇન્સાન પસ્તી તરફ ઇન્સાનને પહોંચાડી દે છે. એક નૌજવાન હતો, જંગમાં ગયો અને આવ્યો, લહુલુહાન, એકદમ ઇન્જરી, અહીંયા લાગેલું, ખુશ થઈ ગયો અને કીધું કે અલ્હમ્દુલિલ્લાહ હું જહાદે અકબર કર્યો છું, મોટો જહાદ કર્યો છે. રસૂલુલ્લાહ નો આ મોટો જહાદ નથી કે યા રસૂલુલ્લાહ ગયો, ઝખમી થયો, બધું થયો. તમે કહો છો કે જહાદ અકબર નથી, મોટો જહાદ નથી કે નથી? ના, મોટો જહાદ નથી. તો પછી શું છે? એ જહાદ અઝહર છે, નાનું જહાદ છે. અચ્છા, તો મોટો જહાદ શું છે? તમારા નફ્સની ખિલાફ જહાદ કરી. એટલે મતલબ શું? સોચ, થિંકિંગ જેનાથી બને છે એના ઉપર આપણે વિચાર કરીએ. એક સલવાત કરીને મગજ વાલી આજે રિસર્ચ કીએ છે. રિસર્ચ આપણા બચ્ચાઓમાં 85% રિસર્ચ કીએ છે આજના બચ્ચાઓમાં 85 એટલે 85% એ લોકોની સોચ, એ લોકોની થિંકિંગ પ્રોગ્રેસિવ નથી. અને સવાલ કરવામાં આવ્યું છે કે ભાઈ એનું કારણ શું છે? એનો જવાબ એ આપવામાં આવ્યો કે બચ્ચા જ્યારે મસ્તી કરતા હોય, અમને નાના હોય ત્યારે મસ્તી કરતા હોય, અમને નડતા હોય, તો આપણે શું કરીએ છીએ કે ટીવી ઓન કરી દઈએ છીએ. એ લોકોની સોચ જે ટીવીમાં છે ને, એ જ એ લોકોની સોચ ઉપર એ લોકો વિચાર કરે છે. પોતાની સોચ પેદા નથી કરતા, શક્તિ બ્લોક થઈ ગઈ છે. યા તો અમે એ લોકોને રમકડા આપી દઈએ છીએ, કારણ એવા રમકડા કે ડાયનોસોર્સ જે આવા, તો એનું મગજ ડાયનોસોર્સ ને આજે જે છે ને કાર્ટૂન આવે છે એને કહેવાય છે કે ટીરેક્સ. આપણા વખતે કિડ્સ જરા જે કાર્ટૂન જોતા હતા ટીરેક્સ, રાઈટ? તો ટીરેક્સ જે છે એ લોકો બહુ જોઈએ છે. બચ્ચાઓને એ ચીજ બહુ કારણ કે એટ્રેક્ટિવ છે. ખબર છે કે આ એક નાનો ડાયનોસોર્સ જલ્દી ઈંડો આપે છે, ઈંડો મોટો થઈ જાય છે, જલ્દી બચ્ચો આપે છે, પછી આ ડાયનોસોર બધાને ડેમેજ કરે છે. એનું જે સોચ છે એની અંદર છે, કારણ કે નથી આગળ વધે. એ બચ્ચાઓનું શાયદ વાંક નથી, પોસિબલ છે. એવી જ રીતે પછી કહે છે કે બીજો આપણો એજ્યુકેશન સિસ્ટમ. આજે એજ્યુકેશન સિસ્ટમ, આજે અગર આપણા બચ્ચા સ્કૂલ, કોલેજ, યુનિવર્સિટીમાં જ્યારે એક્ઝામિનેશન આવે તો એને ઈ કહેવામાં આવે છે કે પેપરમાં ઈ જ લખજો જે અમે તમને શીખાયેલા છે. એનાથી વધારે તમારી ફિકર લખશો તો ફેલ થઈ જાવ. એટલે આપણી એજ્યુકેશન સિસ્ટમને પણ બ્લોક કરવામાં આવ્યું છે. એટલે અમે કાંઈ બીજું વિચારી જ ન શકીએ. બીજું કેટલી બરાબર આજે ઇમ્પોર્ટન્ટ છે. આજે એના ઉપર આપણે ફિકર કરવું ખબર, ગૌર કરવું ખબર. આપણું આજે એજ્યુકેશન સિસ્ટમ ભલે જેટલું પણ હોય, અમે અમારી લાઈફ સ્ટાઈલની અંદર, અમારી ફેમિલીની અંદર આપણે એક એવું સિસ્ટમ આપણે બનાવે કે જેથી કરીને અમારી સોચ ગુલામ ન બની જાય, અમારી સોચ મહેદૂદ ન થઈ જાય. તમને ખબર છે આજે જે 3 જંજીર છે અમારી અંદર આ ખોલવાનું છે. 3 chains એ અમે ખોલવાનું છે. પહેલી જે સોચ છે, પહેલી જે ચીજ એ છે કે આજે અમે હર ચીજ રેડીમેડ બની ગઈ છે. જ્યાંથી આ
AI નું કોન્સેપ્ટ આવી ગયું છે, એટલું ફાસ્ટ કામ થાય છે. જ્યારે આપણે એક દિવસની રિસર્ચ થતી હતી, આજે 5 મિનિટ શું 5 સેકન્ડની અંદર તમે આ ચીજ મળી જાય. પછી તમે એના ઉપર એલોબરેટ કરો, રિસર્ચ કરો, ફાઇન, પછી આ એક અલગ. પણ અમારી સોચ આજે દુનિયાની અંદર મહેસૂસ કરવામાં આવી છે, જસ્ટ વિધિન અ સેકન્ડ. કારણ કે આજે દુનિયા એટલી ફાસ્ટ આવી ગઈ છે. બીજું કે આપણે જોઈએ કે અમને કહેવામાં આવ્યું છે કે આ તમારી લાઈન છે, ચાહે સ્કૂલ હોય, ચાહે યુનિવર્સિટી હોય, કોલેજ હોય, બહાર આપણે નીકળતા હોય, ફેમિલી સાથે આપણે મળતા હોય, આપણે કહેવામાં આવ્યું છે. અમારી સોચને જે છે આ એકદમ બેન કરવામાં આવ્યું છે. ફ્રોગ જે છે એની જે ઉડે છે એ 5 ઇંચ યા 7 ઇંચની જમ્પ કરે છે, અને એ ખાસ એકદમ. અને આ જે છે અગર આપણે એને નાનું હોય એને અગર આપણે નાના જે છે બોક્સમાં રાખી દે, 1 ઇંચ અગર આપણે નીચો કરે ને કાચના બોક્સમાં નાખવામાં આવ્યું, એને બહાર કાઢવામાં આવ્યું, ત્યારે એ જે ઉડતો હતો એ ઉભો રહી ગયો. એવી રીતે ગ્રાસ ઓપર છે, એને ફ્રેન્ચમાં શું કહેવાય નથી ખબર, ઇંગ્લિશમાં ગ્રાસ ઓપર કહેવાય. તો આ એ પણ એક ઉડવાનું જાનવર છે. એ જે છે 6 કે 7 ફીટ ઉડે છે, પણ એને બોક્સમાં કે એની અંદર રાખવામાં આવ્યું, 1 ઇંચ ઓછું કરવામાં આવ્યું, 1 ફીટ ઓછું કરવામાં આવ્યું. જ્યારે બહાર નીકળે છે તો એનાથી વધારે નથી મૂકી શકતો. કેમ? કારણ કે એને દુખાવો થાય છે, પેઇન. એ પેઇન એને રોકે છે કે બસ એનાથી વધારે કરે નથી વધતું. એવી રીતે પછી એને નાના બોક્સમાં, મેચ બોક્સની અંદર રાખવામાં આવ્યું કેટલા અઠવાડિયા સુધી. પછી જ્યારે એ બહાર નીકળી તો એ પોતાને જમ્પ કરવા ભૂલી ગયો. કેમ? કારણ કે અમારી મગજની અંદર આ જંજીર નાખવામાં આવે છે. તમે જો કે જે સર્કસના જે હાથી હોય છે, સર્કસના જે હાથી હોય છે, એ લોકો કેમ એ લોકો ઊભા જ હોય છે, કોક વખતે બહુ વધારે ડરતા નથી. કેમ? નાનપણથી જ્યારે એ હોય છે, પહેલા એ લોકોની પગની અંદર જંજીર બાંધવામાં આવે છે, લોક કરવામાં આવે છે. મોટા થાય છે, જંજીર ખોલવામાં આવે છે, પણ એ લોકોને લાગે છે કે હજુ સુધી મારી પગની અંદર જંજીર બાંધેલી છે. જંજીર તેઓની પગમાં નથી, જંજીર એ લોકોની અહીંયા છે, સોચમાં છે, થિંકિંગમાં છે. એટલે આજે આપણા બચ્ચાઓને એક્ટિવિટીઝ આપે, ટાસ્ક્સ આપે, ખાસ કરીને યંગસ્ટર્સને બહુ જરૂરી છે, જેથી કરીને આપણી સોચ જે છે એ પ્રોગ્રેસિવ સોચ થઈ જાય. એક સવાલ પણ મોહમ્મદ વાલા તમે રિસર્ચ કર્યા હશો, જે ફૂટબોલર્સ છે ને, ફૂટબોલર્સની લાઈફ, ફૂટબોલર્સ જે હોય છે એ લોકોની લાઈફ 30 એટલે 30-35 વર્ષ લગભગ એ લોકો રિટાયર થઈ જાય છે. તમે નોટ કર્યા? 30-35 years રિટાયર. શા માટે? એનું રીઝન આપણે જોયા. શા માટે? એનું કારણ મને ખબર છે શા માટે? કેમ? કારણ કે એ લોકો જે છે 16-17-18 વર્ષથી એ લોકો આ ફિલ્ડની અંદર પ્રેક્ટિસ કર્યા છે. એ લોકોની સોચની અંદર સ્ટ્રેસ આવી ગયું છે, સ્ટિમ્યુલેશન ખત્મ થઈ ગયું છે. સ્ટિમ્યુલેશન જે છે એ ઓછું થઈ ગયું છે. તાકાત બોડીની અંદર છે, પણ સોચમાં તાકાત નથી. કેમ? કારણ કે એ લોકોની અંદર એવું સ્ટ્રેસ લાઈફની અંદર રાખવામાં આવ્યું છે. એટલે તમે જો એ લોકોનું જે ફીસ હોય છે બહુ હાઈ હોય છે. એટલી હાઈ હોય છે એ લોકો, કારણ કે એ લોકો 30-35 years बाद अगर रिटायर થઈ જાય તો આખી જિંદગી એ લોકો બેઠા બેઠા ખાતા રહે. 30-35 વર્ષથી વધારે એ લોકોની લાઈફ નથી, રિટાયર થઈ જાય છે લોકો. કેમ? કારણ કે સોચ એ લોકોની કમજોર પડી ગઈ છે. આ એટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કે અગર આપણે એના ઉપર ફિક્ર કરે, ગૌર કરે,
આ જે સ્ટ્રેસફુલ લાઈફ છે ને એનાથી આપણે બચવું. વધારે પડતું જે છે ઇન્સાનને કહેવત છે કે ઇન્સાનને કામ નથી થકાતું, સ્ટ્રેસ થકાવે છે. ઇન્સાનની સોચ જે છે ને એને કમજોર કરી નાખે છે, સ્ટિમ્યુલેશન નથી થતું. એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. અને સાથે સાથે ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અલૈહિસ્સલામ ફરમાવે છે આ હદીસ જે છે આયતુલ્લાહ ખુમૈની પોતાની એક કિતાબ છે ચહલ અહાદીસ, એટલે 40 અહાદીસ, 40 અહાદીસ એની અંદર ઈ મોજૂદ છે. અને ઇમામ અલી અલૈહિસ્સલામ શું ફરમાવે છે કે ઈ પોતાને સહાબી ને જે છે ઈ કહે છે દિલ જે છે ને એને જગાવે. દિલ અગર સૂતેલો હોય એને જગાવો, સોચવાની. સોચો, વિચાર કરો, ફિક્ર કરો, એનાથી કલ્બ, દિલ જાગી જશે, અવેર થઈ જશે. એટલે કુરાનની અંદર કહેવામાં આવે છે અફલા يتدبرون القرآن أم على قلوب أقفالها. कुरान पर रिफ्लेक्शन केम नहीं करता, कुरान पर गौर फिक्र केम नहीं करता. अल्लाह सवाल करे છે કે શું અહીંયા લોક કરવામાં આવ્યું છે, બંધ છે, તાળું લગાવવામાં આવ્યું છે? શા માટે? જે હું જંજીરની વાત કર્યો કે પહેલું કે અમારી મગજમાં અહીંયા જંજીર છે કે અમે આવી નથી હોય છે આટલું. બીજી વસ્તુ જે હું તમને કીધું કે આજે ઇન્ટરનેટ છે એટલું ફાસ્ટ થઈ ગયું છે, અમારી સોચની કેપેસિટી મહેદૂદ થઈ ગઈ છે. અને ત્રીજું આજે તમે જો 85% લગભગ રિસર્ચ કહે છે 3 કે 4 કરિયર્સ આપણા નોજવાનો ચૂઝ કરે છે. યા તો એ લોકોને ફાર્મસીમાં કામ કરવું છે, યા તો એ લોકોને સોફ્ટવેર એન્જિનિયર બનવું છે, ઓકે, યા તો પછી એ લોકોને જે છે મેડિકલ લાઈનમાં જવું છે. ચોથી વધારે અગર એ લોકોને કંઈ વધારે કરો તો એ લોકોને MBA કરવું છે. એનાથી વધારે એ લોકોની સોચ આગળ નથી, તો આપણે આ જ કામ કરવું છે. આજે અગર આપણે જોવા જાય 200 થી વધારે, કેટલા 200 થી વધારે એવા કામો છે, સ્કિલ્સ છે કે જે આપણે અગર જરા પણ વિચાર કરે અહીંયા પણ આપણે નથી જતા. યા તો કોઈને જે છે ફ્રેન્ડલી બનવું છે, નર્સ બનવું છે, કોઈને આ બનવું છે, એને બિલકુલ ફાઇન કોર્સ છે, નથી કહેતો કે આપણે ન કરે, પણ આપણે આજે અગર ફલા શખ્સ જે છે અકાઉન્ટન્ટ બની ગયું છે, હાલો હું પણ અકાઉન્ટન્ટ બની જાઉં, એને વખતે મહિનાની અંદર ફાઇન છે બની જાઉં. એક સોચ મહેતું છે. એના ઇલાવા મોર દેન 200 થી વધારે એવા પ્રોફેશન છે કે જે સિમ્પલ છે, બહુ હાર્ડ નથી. ને આપણે જે છે, કારણ કે આજે તમે જો કરિયર એડવાઇઝર આપણા પાસે આવતા હોય, એ લોકો પૂછા કરતા હોય, આપણે બીજા પાસે જાતા હોય છે, એ લોકોની અંદર બહુ માસ્ટર કર્યા હોય, એ લોકો જાણે આપણે દેખાડે અમે શોક થઈ જાય કે આવું ચીજો પણ પ્રોફેશનલની અંદર છે, અમને ખબર નથી પડતી. તો એટલે ઘણી ચીજો છે કે જ્યારે આપણે ગૌર કરે, ફિક્ર કરે, તો આ જંજીર પહેલે અમને ખોલી દેવું જોઈએ કે ફક્ત આટલા જ કોર્સ નથી, બલ્કિ એનાથી પણ આગળ છે. સલ્લલ્લાહુ અલૈહિ મોહમ્મદ વાલે મોહમ્મદ બે જાતની સોચ હોય છે, બે જાતની થિંકિંગ હોય છે. એક હોય છે રિફ્લેક્ટિવ થિંકિંગ, એક હોય છે પ્રોડક્ટિવ થિંકિંગ, એટલે કાંઈ પ્રોડ્યુસ કરે. હવે તમે મને સાંભળો છો, રાઈટ? આ છે રિફ્લેક્ટિંગ થોટ. તમે મને સાંભળો છો, અહીંયાથી બહાર નીકળશું 1 કલાક 2 કલાક ઈ ઇફેક્ટ રહેશે. આપણે કોઈ એક ફિલ્મ જોયા, મૂવી જોયા, આપણે આ ઇફેક્ટ, કારણ કે અમે એના પર રિફ્લેક્ટ કરે છે, રિફ્લેક્ટિંગ થોટ છે. પણ જે તમે રિફ્લેક્ટિંગ થોટ આવી ગઈ
પછી આપણે એની અંદર પ્રોડક્ટિવ થોટ કેમ પેદા કરે ઈ કમાલની વાત છે. આવું નાની એક સ્ટોરી અમને કહેવામાં આવી, આપણે લઈ લીધા, એનાથી બીજા કેટલા પ્રોડક્ટિવ થોટ્સ છે કે અમે પેદા કરી શકીએ છીએ. તો એક હોય છે રિફ્લેક્ટિવ થોટ ને બીજો હોય છે પ્રોડક્ટિવ થોટ. આપણે રિફ્લેક્ટિવ થોટ લઈ લે, નો પ્રોબ્લેમ, ઇન્સ્પાયર બધાય સાથે ઇન્સાન થાય છે, લઈ લે, પણ આપણે પછી આપણો પ્રોડક્ટિવ થોટ પેદા કરે. પછી આપણે જોઈએ કે અમારી જિંદગીની અંદર કેવી જલ્દી પ્રગતિ થાય છે, કેવી જલ્દી ઇન્સાન છે આગળ વધવામાં આવે છે. હવે સવાલ કરવામાં આવે, સોચવાનું ટાઈમ ક્યારે, કઈ જગ્યામાં સોચવું જોઈએ, બહુ ઇમ્પોર્ટન્ટ છે. આજે ફક્ત ઇસ્લામના બીજા ઘણા એવા મઝહબમાં સોચવાની બહુ એ લોકો પ્રાયોરિટી આપે છે અને કહેવામાં આવે છે કે તમે એક જગ્યા મુકર્રર કરી નાખો, એક જગ્યા મુકર્રર કરો. આપણો ઇસ્લામ કહે છે અલ્લાહુ અકબર, કેટલો એમ્ફસાઇઝ કરે છે કે તમે તમારા મુસલ્લાને નમાઝ પઢી ગયો એક જગ્યામાં, ઈ જ એક જગ્યામાં, જેથી કરીને આ એક પોઝિટિવ એનર્જી તમે જમા કરી શકો. એક જગ્યામાં આપણે બેસે, આપણે ઈ જ જગ્યામાં કુરાન પડે. હદીસમાં આપણે કેટલી વખત સાંભળ્યા છે, ખુદા ન ખાસ્તા જ્યારે કોઈને સકરાતુલ મોત આવી જાય, સકરાતુલ મોતનો પીરિયડ હોય, લાસ્ટ મોમેન્ટ ઓફ હિઝ લાઈફ, જ્યારે છેલ્લો મોમેન્ટ હોય એની જિંદગીનું, તો તમે એને જે છે ઈ જ્યાં ઇબાદત કરતો હતો ને એને તમે ત્યાં લઈ જાઓ. કેમ? કારણ કે હવે આ જગ્યા જે છે પોઝિટિવ એનર્જીથી ભરેલી છે, રૂહાનિયત છે, નૂરાનિયત છે, એની અંદર હદીસમાં મોજૂદ છે અને આદાબમાંથી છે. અહીંયા લઈ જાઓ, એની રૂહ બહુ આસાનીથી કબ્ઝ થશે. કેમ કહેવામાં આવે છે? પહેલું કે આપણે એવી જગ્યા મુકર્રર કરી નાખે કે મને આ જગ્યામાં મેડિટેશન કરવું છે, મને આ જગ્યાની અંદર મને વિચાર કરવો છે, મને આ જગ્યાની અંદર કુરાન મજીદની તિલાવત કરવી છે. જ્યારે રાતના ઇન્સાન કુરાન મજીદની જ્યારે બધો કોઈ તિલાવત કરે છે, તો ફરિશ્તાઓ આસમાનથી રશ કરે છે કે આ નૂર ક્યાંથી નીકળે છે, આ કુરાન છે, આ હદીસોમાં મોજૂદ છે. એમ જ હદીસોથી આવી, કારણ કે કુરાન નૂર છે, નૂર કિતાબ મૂકી છે, આ કુરાન નૂર છે. આ નૂર છે કે જે અમે નથી દેખાડતું આ કુરાન. કારણ કે અગર આ કુરાન હિજાબમાં નાઝિલ ન થત ના, અગર એ કુરાન પહાડોમાં નાઝિલ થાત, આજે પહાડ તૂટે નહીં જાય. અગર આ કુરાન આપણે રિયલ આંખથી જોઈ શકે, તો આપણે વાંચી નહીં શકે, એટલો પાવરફુલ નૂર છે આ કુરાન. આપણે વિચાર કરીએ, ગૌર કરીએ, કુરાન નૂર છે. કારણ કે રસૂલે ખુદા ઉપર કુરાન નાઝિલ થયો છે, રસૂલે ખુદા પોતે નૂર હતા, તો નૂર ઉપર નૂર નાઝિલ થયો છે, તો કુરાન કોઈ મામૂલી કિતાબ ન હશે. અને જે કુરાનના વારિસ છે, જેના થકી આજે કુરાન બચી રહ્યો છે, અહેલ બેત પણ નૂરાની છે. સલવાત કરે મોહમ્મદ વાલે. એક ખૂણો કે અહીંયા તમે ઇબાદત કરો, અહીંયા તમે વિચારો. અને ક્યારે વિચારો? એક એનો સ્પેસિફિક ટાઈમ મુકર્રર કરો. રિસર્ચ કહે છે સ્પેસિફિક ટાઈમ મુકર્રર કરો કે આ ટાઈમની અંદર બેસ્ટમાં બેસ્ટ ટાઈમ બે છે. એ લોકો કહે છે યા તો સવારના તમે ઉઠો, સવારના પહેલા ઉઠો, મગજ શાંત રાખો, એ જગ્યામાં બેસી જાઓ, વિચાર કરો, ગૌર ફિક્ર કરો. દુનિયાની પંચાયતને આપણે મૂકી દે, એક જગ્યામાં આપણે મગજને ખાલી કરી, ડિટોક્સ કરીને વિચારે. ચાયનું એક કપ લેવું હોય તો લઈ લેજો, સિગરેટ સાથમાં ના લેજો. સવાલ કરે પછી આવે છે કે ઈ જે છે ને એને આપણે પ્રોસેસને કન્ટિન્યુ કરે, પ્રોસેસને કન્ટિન્યુ કરે, ઊભો ન રહી જાય, એને કન્ટિન્યુ કરતા રહે. પછી એવું તમે થશે કે જગ્યામાંથી ઉઠવું જ ના, એવું તમારી ફિલિંગ ચેન્જ થઈ જાય છે.
આપની સોચવાનો તરીકો બદલી જશે. પછી કહેવામાં આવે છે કે આ જે થોટ તમે વિચાર્યા છો એને કેપ્ચર કરો, એને કેપ્ચર કરો, ક્યાં લખી લો, લખવા બાદ એના ઉપર અમલ કરો. કારણ કે આ જ્યારે આપણે કેપ્ચર કરી લે, કાંઈ લખી લે, નોટ કરી લે, પછી આ સોચ આપણી હાકી જશે. વાદળા જેવી હોય છે, વાદળો આવે છે, જોઈ છે, હાજર રહે છે. તો જ્યારે એવી કઈ ફાઇન સોચ આવે, એના પર તમે વિચાર કરી શકતા હોય, તો એ સોચ એટલા માટે શા માટે લે છે? કોઈ તમે કઈ ડિસિઝન લેવું હોય ને, તો તમે મિડ નાઇટ ન ઉઠો, જ્યારે નમાઝ શબ્દ ટાઈમ હોય છે. એ ટાઈમમાં તમે ઉઠો, વિચાર કરો, ગૌર ફિક્ર કરો, અને ડિસિઝન તમે લેવો હોય તો આ ટાઈમથી તમે ડિસિઝન લઈ લો. કેમ એનું કારણ કેમ? કારણ કે બધાની નેગેટિવ એનર્જી સુધેલી હોય છે. બધાની નેગેટિવ એનર્જી જે છે એ સુધેલી હોય છે, સુધેલી હોય છે. આપણે ઊભા છે તો આપણે એનું અસર, એનું જે વાઇબ્રેશન છે ને, બહુ જલ્દી અમને અસર કરે. એક સલવાત કરે મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. લાસ્ટ ચીજ જે બહુ કહેવામાં આવે છે, અને એ છે કે અમારી દિવસે અમારી સોચને ઇમ્પ્રૂવ કરે, અમારી સોચમાં કઈ સુધારો આવે. આજે આપણે એ વિચાર કર્યા, કાલે એ જ વિચાર આપણે મગજમાં આવે તો એના ઉપર આપણે સુધારવાની કોશિશ કરે, એના ઉપર આપણે પ્રોગ્રેસ કરે, સારું વિચારે. એનાથી અમારી આખી ફેમિલી જે છે એ રિલેક્સ થશે. અમારી ફેમિલીની અંદર કાંઈ ઝઘડા નહીં થાય, કાંઈ પ્રોબ્લેમ નહીં થાય, કાંઈ મિસઅન્ડરસ્ટેન્ડિંગ નહીં થાય. કેમ? કારણ કે આપણે અમારી સોચને બદલાવવા માટે કામ કર્યા છે. બસ સજગ કરું છું. કાલે એક રાત બાકી છે કે જે ઇન્શાઅલ્લાહ તાઆલા મને એક અહેમ પૈગામ જે અરઝઈનના પહેલાથી છે એના ઉપર આપણે બહાર આપવું છે. એટલે હું એના પછી જે જ્હોન મેક્સવેલ કહે છે એના ઉપર 12 ચીજો હતી ને, આજે આપણે છઠ્ઠી ચીજ ઉપર બહેસ કર્યા. સાતમી ચીજ ફરમાવે છે કમિટમેન્ટ. પોતાની કમિટમેન્ટ લ્યો. જ્યારે તમે કંઈક જવાબદારી લઈ લીધા છો એના ઉપર આપણે પૂરું ઉતરે. પછી કહેવામાં આવે છે કે ફાઇનાન્સ ઉપર કંટ્રોલ કરવાનું, આપણી લાઈફ ચેન્જ થઈ જશે. ફાઇનાન્સને ટ્રેકિંગ કરવાનું બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આપણે ફાઇનાન્સને ટ્રેક કરે છે એના ઉપર તો એક ટોપિક આખી થઈ શકે છે, પણ હું ઇન્શાઅલ્લાહ એને વાઇન્ડ અપ કરું છું. પછી આવે છે ફેથ, ભરોસો, ઈમાન. કેટલી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. આવી વસ્તુ તો પહેલી બીજી ચીજોમાં હોવી પડે. આપણો ઇસ્લામ તો એને આવી રીતે કહે છે: ફેથ, બિલીફ, ઈમાન, ભરોસો. પોતા ઉપર ભરોસો. આપણે બીજા ઉપર તો આંખ મીચીને ભરોસો કરી લઈએ છીએ, પછી આપણે ડોકો એ મળે છે, પણ આપણે પોતા ઉપર ભરોસો કરતા, પોતા ઉપર ફેથ રાખતા આપણે ભૂલી જાય. ખુદા ઉપર ભરોસો રાખતા આપણે ભૂલી જાય છે. પછી કહે છે રિલેશનશિપ. એ રિલેશનશિપ જે છે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. એનાથી ઇન્સાન સક્સેસફુલ બની જાય છે, કામયાબી બની જાય છે. પછી કહેવામાં આવે છે જેનરોસિટી. હાથને જે છે ખુલ્લો રાખવો. જેનરોસિટી બહુ ઇમ્પોર્ટન્ટ છે. સખાવત વેરી ઇમ્પોર્ટન્ટ. એનાથી ઇન્સાનની જે હોર્મોન્સ છે ને એ એકદમ એક્ટિવ થઈ જાય છે. ઇમામ અલી ઇબ્ન અબી તાલિબ અફઝલુસ સલાત વ સલામ ને કહેવામાં આવ્યું કે મૌલા હાતિમ તાઈ તો કેટલું સખી છે, કેટલો જેનરસ છે, 40 દરવાજોથી ખૈરાત કરે છે. અલ્લાહુ અકબર. છે ને, 40 દરવાજોથી જેનરસિટી કરે છે, ખૈરાત કરે છે. કેટલું જેનરસ છે. ઇમામ ફરમાવે છે આ કઈ સખાવત નથી. અરે એક દરવાજામાં એટલું આપી દે કે બીજા ઇન્સાનને બીજા દરવાજામાં જવાની સલવાત કરે મોહમ્મદ વાલે મોહમ્મદ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ. પછી કહે છે કે વેલ્યુઝ ઉપર કામ કરો. વેલ્યુઝ ઉપર કામ કરો. પોતાની વેલ્યુઝ ઉપર કામ કરો. જે આપણે કામ કરીએ છીએ, અમારું જે સ્કિલ છે એની વેલ્યુઝ ઉપર કામ કરો. બીજાની અંદર આપણે સારી વેલ્યુઝને તલાશ કરે. વલેર કે ના પ્રેફરન્સમાં વેલ્યુઝ એના ઉપર કામ કરવામાં આવે. પછી કહેવામાં છે લાસ્ટ ચીજ બહુ જરૂરી છે
ગ્રોથ. આપણે જ્યારે કંઈ પ્લાન્ટ લઈએ છીએ, પૌધો લઈએ છીએ, આપણે વિચાર કરીએ છીએ ને કે ક્યારે થોડો થાય છે, ક્યારે મોટો થાય છે ઝાડ. આપણે અમારી અંદર પણ ગ્રોથની ઉપર મહેસૂસ કરે. એવા સારી ચીજો, સારા બુક્સ આપણે વાંચે અને એના ઉપર આપણી ગ્રોથ ઉપર, પોતાના આગળ જતા પ્રગતિ ઉપર એના ફોકસ કરે. તો આ 12 ચીજ હતી, એના ઉપર અગર આપણે ડિસ્કસ કરવા જાય તો આખી તકલીફ થઈ જાય. પણ ખાલી ચહેલું નજીક આવે છે, આપણે ચહેલું માટે પણ પ્રિપેરેશન કરે, ઝહેની તौर ઉપર પણ આપણે તૈયાર થઈ જાય. કારણ કે થર્સડે નાઇટ એટલે ગુરુવારની રાતે ચહેલુની રાત હશે. તો કાલે ઇન્શાઅલ્લાહ તાઆલા 2 પ્રોગ્રામ જનાબ ઝૈનબ સલામના આ જેનું અશરો છે, અશરે ઝૈનબિયા છે, એના હવાલાથી આપણે વાત કરી અને આવી જ ફીલિંગ લઈ કરીને અમે ચહેલુની રાતમાં આપણે દાખલ થઈ જશું ઇન્શાઅલ્લાહ. તો આજે આપણે સોચ ઉપર ડિસ્કસ કર્યા હતા કે સોચ ઇન્સાનને ક્યાંથી ક્યાં પહોંચાડી દે છે. શબે આશુર હતી કે જે જનાબે હુરને એક સોચ જનાબે હુરને જહન્નમથી લઈ કરીને જન્નતના દરવાજા સુધી લઈ ગઈ. અલ્લાહુ અકબર. જહન્નમના દરવાજા, જહન્નમથી લઈ ગઈ જન્નતના દરવાજા સુધી લઈ ગઈ. આખી રાત જનાબે હુર ખયામ ઇમામ હુસૈન માંથી અલ આતશની આવાજ સાંભળે છે કે હાય પ્યાસ. જનાબે હુર બેચેનીમાં હતા, વિચારમાં પડી ગયા, ગૌર ફિક્ર કર્યા કે હું જ હતો કે જે ફાતિમાના લાલને અહીંયા સુધી પહોંચાડ્યો. હું જ હતો કે જે સાકીએ કૌસરના ફરઝંદને અહીંયા સુધી પહોંચાડ્યો. આજે તેના બચ્ચા અલ-અતશ કરે છે. અલ્લાહ એના દીકરા નીકળે છે. કાલે સવારના હું તો જઈશ, મને ત્યાં જન્નત દેખાય છે. દીકરા તને આવું ને મારા સાથે તો તું બી આવજે. પછી ગુલામ કહે છે આકા તમે તો જાઓ છો, હું તમારો ગુલામ છું, મને મૂકીને શા માટે જાઓ છો? હું પણ તમારા સાથે આવીશ. અલ્લાહ. હુસૈન ગરીબ કેટલા મઝલૂમ હતા કે આજે ગુલામ પણ તૈયાર થઈ ગયો આકા હુસૈન ઉપર પોતાની જાન કુરબાન આપવા માટે. તો એક વખત સુબહ નમદાર થઈ, આઝાન અલી અકબર આખી મેદાનમાં ગૂંજી રહી હતી અને જનાબે હુર તૈયાર થઈ ગયા અને એક વખત પોતાના દીકરાને કહે છે, ગુલામને કહે છે કે તમે મને મારા હાથ મંગાવી લેજો, હું ગુનેગાર છું, હું મારા આકા સામે ગુનેગારની હેસિયતથી પહોંચવા માંગુ છું, એમની ખિદમતમાં હાજર થવા માંગુ છું. અલ્લાહ સામેથી જોઈએ છે અબ્બાસ હતા, ઓલો મુહમ્મદ હતા, અલી અકબર બાજુમાં હતા. એક વખત ઇમામ હુસૈન નજર કરે છે કે સામેથી કોઈ આવે છે. જનાબે અબુલ ફઝલ અબ્બાસ નો આલમ એ હતો, તલવાર મ્યાનમાંથી કાઢે છે. ઇમામ હુસૈન રોકી લે છે, અબ્બાસ મને નથી લાગતું કે તેઓ અમે નુકસાન પહોંચાડવામાં આવે છે. અરે એવું લાગે છે કે એ લોકો પોતાને અસીરીની હાલતમાં આવે છે. જ્યારે તેઓ કરીબ આવી ગયા ત્યારે એક વખત જનાબે હુરનો આલમ હતો કે ઇમામે હુસૈનના કદમ મુબારક ઉપર સર રાખી દીધા અને કહે છે કે મૌલા હું મારું માથું નહીં ઉપાડું, મારું સરને ઊંચો નહીં કરું જ્યાં સુધી તમે મને જંગમાં ઇજાજત ના આપો. અજરકમ અલ્લાહ. તમે સાંભળી શકો તો સાંભળી લેજો. અલ્લાહ તમારી આઝાદીને કબૂલ કરે. અલ્લાહ આપણા ઇમામે હુસૈનની આંખોમાંથી આંસુ બહાવાનું કબૂલ કરે. મેં આપને બીબી ફાતિમાથી તવસ્સુલ કરે કે માં ફાતિમા ઝહેરા તમારા મુબારક રૂમાલમાં અમારા આંસુઓને જમા કરવાનો શરફ અમને આપજો.
બગરગીર થાય છે અને કહે છે હોર તું અમારો મહેમાન બનીને આવ્યો છે, હું તમને કેમ જલ્દી ઇજાજત આપું? અરે હોર તું અમને માફ કરજે, તું એવી હાલતમાં આવ્યો છે કે જે અમે તારી મહેમાની નથી કરી શકતા. અરે અમારા પાસે એક કચરો પાણીનું પણ નથી. إنا لله وإنا إليه راجعون. ربنا تقبل منا إنك أنت السميع العليم. ماتم حسين يا 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 يا حسين बाबा पे ढूंढती हूँ, जंगल में खो गई हूँ, पास में बुला लो. बाबा पे ढूंढती हूँ, जंगल में खो गई हूँ, पास में बुला लो. एक बार बस में सीने हर सोना चाहती हूँ, पास अपने बुला लो. मेरे गोद में कफन है बाबा तुम्हारा लाशा है, खून का समंदर और रात का अंधेरा, जीना तुम्हारा बाबा. लाशों में ढूंढती हूँ, पास अपने बुला लो. बाबा में ढूंढती हूँ, जंगल में खो गई हूँ, पास अपने बुला लो. बाबा में ढूंढती हूँ, जंगल में खो गई हूँ, पास अपने बुला लो. किस जाओ मेरे बाबा, आवाज दो मेरा, मैं बेवतन हूँ बाबा, किसको मैं अब बुलाऊं? ये सोच कर मैं अकतल पे रो रही हूँ, पास अपने बुला लो. बाबा पे ढूंढती हूँ, जंगल में खो गई हूँ, पास अपने बुला लो. अम्मू मेरे कहाँ हो, तुम शहर बावफा हो, वाली मेरी चीख है, दामन जला है तुझको, मांगो कि अब न पानी, बस इतना चाहती हूँ, पास अपने बुला